હેલો યુટ્યુબ ફરીથી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો બ્લોગ ગમે તો લાઈક કરતા જાઓ, ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો। અત્યારમાં થાબે આવી જજો, અત્યારમાં થાબે આવી જશે। અમે કે આવું વાતાવરણ છે અહીંનું, જો એવું કંઈક વાતાવરણ છે આપણે। અને આજે જવાનું છે અબતપુર ને બરવાડા જામડો લેવા રોકાવાનું માનું હતું। બોલે તમને કીધું સુરત દાદા પણ આવી જશે। જો સુરેશ દાદા પણ આવી ગયા છે આપણે। તો આપણે આવતા રહીશું બોટાદથી પાછા હેબતપુર। તમને બતાવ્યું આજે બનાવવાની છે આપણે દાળ બાટી। તો તમને બતાવશું કે ભાલમાં કેવી રીતે દાળ બાટી બની। તો આપણે બહાર જવી, મારા પપ્પા લોટ બાંધે, જો બહાર આવીને કેવો લોટ બાંધે। અને અંકુની સાઈડ મારા મમ્મી દાળ ઓલી મમ્મી કરે છે, અને અંકુની સાઈડ મારા બા બેઠા છે। મારા ભાભા બીડી પીવે છે। તો આપણે આમાં નાખી દઈશું હળદર, તેલ ને મીઠું। તો આપણે જો પીળું પડી ગયું છે, અને મારા મમ્મી કરીને બે ગયા છે। એમાં નાખી દીધું છે આપણે પાણી। જો એટલું પાણી લેવાનું આપણે, જો પાણી નાખીને આમ આવી રીતે હલાવવાનું। એક જ વાર છે દાળ બાટી બનવાની, તો તૈયાર થઈ જાય એટલે તમને બતાવશું કે અમારે ગામડે કેવી દાળ બાટી બને। તમારે બનતી હોય તો કોમેન્ટ કહેવાનું ભૂલતા નહીં। ને આપણી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તમારી પાસેની ચેનલ છે નયન લાઈફસ્ટાઈલ વ્લોગ। તો દાળ બાટી તૈયાર થાય તો તમને બતાવશું। બાટી બને ત્યાં સુધી હું ઘરમાં ઘડીક વાંચું, તમે ત્યાં સુધી ઘડીક ટાઈમ સ્પેન્ડ।
ફાઇનલી આપણે દાળ બાટી બની ગઈ છે, તમને બતાવ્યું આ રીતની કંઈક બાટી બની છે ને આ રીતની કંઈક દાળ બની છે. તો આપણે ફટાફટ જમી લઈએ. નાખું તો બીજો દી થઈ ગયો છે ને આપણે હવારમાં નિશાળ વહી ગયા હતા એટલે વ્લોગ કંઈ બનાવ્યો નહીં ને આપણે સાંજે આવીને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આપણે અડધો વ્લોગ બાકી હતો એટલે તો આજ વ્લોગ ફાઇનલ પૂરું કરી નાખશું. આપણે કાલથી આપણે ડેલી વ્લોગ ચાલુ કરશું તો જોવાનું ભૂલતા નહીં. તો આપણે બહાર જવી. તો મારા મમ્મી રાંધવાની તૈયારી કરે છે. ચણા છે, મઠ છે અને મગ છે. તો આપણે બનાવવાનું તો સરસ મજાનું જમવાનું આવી ગયું છે અને આંકોની સાઈડ છે રોટી અને આંકોની સાઈડ સડા મઠ છે અને આંકોની સાઈડ માનું બેન દૂધ કાઢે છે. તો તમને ખાઈને મળીએ. આપણે જમીન ઊભા થઈ ગયા છે ને આપણે માનું બેન પથારી કરવાની છે. આપણે તો પથારી કરવી આપણે તો આપણે સેંટી લઈ લેવી. હાલો હાલો માનું બેન. તો આપણે સેંટી લઈને મળીએ. તો આપણે સેંટી લઈ નાખી છે. જુઓ આજનો બ્લોગ અહીંયા સુધી ને કેવો લાગ્યો એ કોમેન્ટ કહેવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરીથી અમારે નવા બ્લોગ આવવાના, ડેલી બ્લોગ તો જોવાનું ભૂલતા નહીં. તો અહીંયા આજનો બ્લોગ અહીંયા સુધી ને તો બધાને જય માતાજી, જય કૃષ્ણ ભજન દેવ, બધાને ગુડ નાઇટ. સબસ્ક્રાઈબ કરતા રહીજો.